જય દ્વારકાધીશ મિત્રો, આજની આપણી સવાર પડી ગઈ હતી 10:30 વાગે. ફ્રેશ થઈને વિચાર્યું કે લાવો મહેંદી મૂકીએ. મહેંદી મૂકતા આવડતી તો નથી, તો પણ ફોનમાંથી જોઈને આ ટ્રેન્ડિંગ મહેંદી મૂકી. પછી કાઢા સિંગ ચણા, બસ હવે જોઈ લો મને. પછી વોશિંગ મશીનમાંથી કપડાં કાઢ્યા. ઓફકોર્સ સુકાવવા માટે વોશિંગ મશીન બંધ કર્યું અને ગઈ કપડાં સુકવવા માટે. પછી એક એક કરીને કપડાં સૂકવ્યા અને વિચાર્યું કે જે હથિયાર લઈને આવી છું એ હથિયાર પાછું મૂકવા જવાનું છે. એટલે હથિયાર પાછું મૂક્યું અને ચકલી ચાલુ કરી દીધી પાણી પીવા માટે. પછી પીધું પાણી અને કાઢા મસાલા કાજુ. પછી પાછું પાણી પીધું. જોઈ લો હું કેટલી જાડી થઈ ગઈ છું. દિવસે દિવસે જાડી થઉં છું. શું કરું કંઈ ખબર જ નથી પડતી. પછી વિચાર્યું રીલ્સ જોઉં. ઘરે હોઉં એટલે મને એટલો કંટાળો આવે કે ખબર જ નહીં પડતી શું કરું. પછી યાદ આવ્યું કે લાવો આપણે કર્સી રાઇટિંગ લખવાનું ટ્રાય કરીએ, કેમ કે મને આવડતી નથી. એટલે મેં બુકમાંથી જોઈને કર્સી રાઇટિંગ લખવાનું ટ્રાય કર્યું. ખબર હતી કે લખતા નથી આવડતી, તો પણ ટ્રાય કર્યું. જો કેટલા બકવાસ લખ્યું છે. આ મારા રિયલ રાઇટિંગ છે. પછી તો પણ કર્યો થોડો ટાઈમ પાસ. કેટલા બધા સ્ટાર બનાવ્યા ટાઈમ પાસ કરતાં કરતાં. પછી વિચાર્યું લાવ ડ્રોઈંગ કરીએ. ડ્રોઈંગ કરતાં એ નથી આવડતું, એટલે આપણે વિચાર્યું કે થોડુંક ટ્રાય કરવામાં આપણું શું જતું રહે છે. અમે ફ્રી જ છીએ એટલે ક્યુટ કાનાજી દોરવાનો ટ્રાય કર્યો તો. તમે જોઈને કોમેન્ટ કરજો કે કેવાક દોર્યા છે. મેં ધીમે ધીમે કરીને દોર્યું છે. આવડતું તો નથી, ભૂલ ચૂક હોય તો માફ કરી દેજો. પછી આપણે બિલ્લો દોરવાનો ટ્રાય કર્યો. એ બદમાશ બિલ્લા હે, સમજ ગયે. કાન જોઈને જ અને નાક જોઈને જ ખબર પડી ગઈ હતી આ બિલ્લો બદમાશ હશે. અને એ પણ ખબર હતી કે આ કાર્ટૂન બાટૂન આપણાથી ડ્રો થાય નહીં. બિલ્લાની મૂછો દોરી અને આગળ દોરવાનું ટ્રાય કરતી હતી. એટલામાં જ આપણાને આવી ગયો બિલ્લાને જોઈને ગુસ્સો. એટલે એ ફટ લઈને આપણે ચેકાચેક અને બાય.